માટે આપી શકો એના માટેની મોટિવેશન અને રજિસ્ટ્રેશન ડ્રાઈવ છે. વેલકમ પરમાર સર. હવે પ્રશ્ન એવો થાય કે આઈએમએ ના મેમ્બર શા માટે બનવું? અમે આઈએપી ની ડ્રાઈવ કરીએ ત્યારે પણ આવું થાય. ઘણા એવું થાય ને, કારણ કે હ્યુમન બીંગ એન્ડ હ્યુમન માઇન્ડ ઇઝ વેરી સેલ્ફિશ, અને જેટલી ઇન્ટેલેક્ચ્યુઅલ્સ વધારે એટલા પ્રશ્નો વધારે. તો આઈએમએ ના એડવાન્ટેજ હરદેવભાઈ સરસ રીતે એઆઈ જનરેટેડ પાવર પોઈન્ટ્સમાં બતાવ્યા. એક પોઈન્ટ મેં ગુજરાતીમાં લખ્યો તો એ મને બહુ આનંદ થયો કે લાકડીની જે વાર્તાઓ હતી એ અમને છેલ્લે સ્લાઇડમાં બતાવી કે ભાઈ સંગઠન એ શક્તિ છે. એક લાકડી આપણે પ્રાથમિક શાળામાં વાર્તા હતી કે તૂટી જાય, 1 ની 2 કરો, 2 ની 4 કરો, 4 ની 8 કરો તો તમને કોઈ તોડી નહીં શકે. સો ઇટ વિલ બી યુનિટી. ઘણા બધા ડાયનેમિક લીડર્સ ઇન્ટરનેશનલ, નેશનલ, સ્ટેટ અને લોકલ લેવલે આઈએમએ એ આપ્યા છે. ડોક્ટર કેતન દેસાઈ સાહેબ, ડોક્ટર અનિલ નાયક સાહેબ, ડોક્ટર મેહુલ શાહ, ડોક્ટર તુષાર પટેલ. લોકલની વાત કરીએ તો ડોક્ટર ભરત ત્રિવેદી સાહેબ, ડોક્ટર એમ આર કાનાણી સાહેબ, ડોક્ટર માનવસિંહ જાડેજા સાહેબ, અને આપણા પોતાના ચિન્મયભાઈ અને કેરવી મેડમ, અને ડોક્ટર કુવાડિયા સાહેબ. એમની પ્રેસિડેન્સીને મેં નજીકથી જોઈ છે. હું 2012માં કલ્ચર સેક્રેટરી રહી ચૂક્યો છું. છેલ્લા 2 વર્ષથી ઈસી મેમ્બર છું. વેસ્ટ ઝોનનો મને ઝોનલ સેક્રેટરી બનાવવામાં આવ્યો છે. ક્યાંક હું વોલન્ટરી રહેતો હોઉં છું, ક્યાંક ચિન્મયભાઈ પકડીને લઈ જતા હોય છે, ક્યાંક જાડેજા સાહેબ પરાડી રાખી દેતા હોય છે. પણ જ્યારે આઈએમએમાં મારો રોલ હોય છે ત્યારે મેં મારી એક ફરજ ખૂબ સારી રીતે નિભાવી છે. 2012માં ભાવનગરે હોસ્ટ કર્યું કાનાણી સાહેબની પ્રેસિડેન્સીમાં નીલમબાગમાં જીમાકોન. સરસ ઇવેન્ટ હતી. હાથીની અંબાડી ઉપર અમે સરસ મજાનું ઇનોગ્રેશન ફંક્શન કર્યું હતું. કેરવી મેડમ, ચિન્મયભાઈની યાદ હશે. 2023માં ઇસ્કોન ક્લબમાં સરસ મજાની જીમાકોન કરી ત્યારે નિલેશ પારેખ સાહેબ સાથે મને સાયન્ટિફિક કમિટીમાં કો ચેરમેન તરીકે ચિન્મયભાઈ સાથે કામ કરવાની તક મળી હતી. સાહેબ એમએસએન જોઈ રહ્યા. એમએસએન મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક પણ એક આપણું એસોસિએશન છે જે આઈએમએની વિંગ છે, અને તેને ચિન્મય સર, અમિત સર, રાજનભાઈ, હરદેવભાઈ, કેરવી મેડમ અમે પ્રમોટ કરીએ છીએ. હાલાકી દરેક સેન્ટરની એક પરવ્યુ અલગ હોય છે, પણ એમએસએન પણ અમે ક્રિએટ કરવા માંગીએ છીએ કે તમારા લેવલના કોઈ પ્રશ્નો હોય તો તમે આઈએમએની એમએસએન વિંગથી પણ રજૂઆત કરી શકો છો. અને ભૂતકાળમાં પ્રશ્નો બન્યા ત્યાં એ જે તે સમયે આઈએમએના સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ ડોક્ટર મેહુલ શાહ સાહેબની હાજર હતા, અને એની મીટિંગ કરાવીને પ્રશ્નો સોલ્વ કરવામાં ડીન ઓફિસ અને આઈએમની મદદ પણ કરી. બીજું એક એવું પાસું મેં જોયું છે કે મોટા ભાગે ગવર્મેન્ટ સેક્ટર્સ અને પ્રાઇવેટ પ્રેક્ટિશનર વચ્ચે કોલોબરેશન હોતું નથી. એકબીજા વચ્ચે ગ્રજીસ હોય, ક્યાંક નેગેટિવિટી હોય, અલગ વિભાગોમાં પેશન્ટના ઇન્ટરેક્શનમાં નકારાત્મક ટિપ્પણીઓ થતી હોય. મિત્રો, ભાવનગર એમાં એક્સેપ્શન્સ છે. જે લોકો અલગ વિભાગમાં કામ કરે છે જોજો, ભાવનગરમાં મેડિકલ કોલેજ અને આઈએમએ એનું સંકલન ખૂબ સારું છે. ગવર્મેન્ટ ડોક્ટર્સ, પ્રાઇવેટ ડોક્ટર વચ્ચેનું સંકલન ખૂબ સારું છે. ઇવન મારી વાત કરું તો પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ અને આઈએમપી વચ્ચેનું સંકલન ખૂબ સારું છે. અને આ એટલા માટે બન્યું છે કે એક એસોસિએશન્સના અમે ભાગ છીએ અને અલગ સ્તરે અમારી જવાબદારીઓ નિભાવીએ છીએ. અને આ મોડલને મારું એવું ડ્રીમ્સ છે કે આપણે આખા રાજ્યમાં અને દેશમાં પણ રિપ્લિકેટ કરીએ કે સર્વધર્મ સંભાવ જેવું એક માહોલ ઉભો થાય. નો ગ્રજીસ, નો બાયસ, ઓલ આર ઓન ધ સેમ પ્લેટફોર્મ. તો એકબીજાને આપણે મદદ કરી શકીશું. મેં આગળ જે નામ લીધા એ ઉપરાંત ડોક્ટર તુષાર આદિસરા સાહેબ, સમીર જોશી સાહેબ, મૌલિકભાઈ પરીખ, દેવાંગ પવાર, રાજનભાઈ, આ બધા ઘણા મિત્રો છે કે જેના લીધે સતત તમને આઈએમએમાં રહેવાનું મન થાય. ઘણી બધી સ્કીમની હરદેવભાઈ વાત કરી તો એ સ્કીમ તમને પ્રોટેક્ટ કરશે. આજની વાત કરું ચિંદીભાઈ તો એક આઈએમપીના ગ્રુપમાં મેસેજ આવ્યો, હરદેવભાઈને ખબર હશે કે સુરતમાં એક ડોક્ટર પીડિયાટ્રિશિયન નામ નથી આપતો, એમને પોતાની હોસ્પિટલ વેચવા કાઢી છે. 20 વર્ષની પ્રેક્ટિસ પછી વેચવા કાઢી છે. 2:30 વાગે મેં ફોન કર્યો ત્યારે હું હલી ગયો કે 20 વર્ષે પણ આ માણસ આટલી ક્રાઇસિસ ફેસ કરી રહ્યો છે. એટલે મેં એને પૂછ્યું તું આઈએપી નો મેમ્બર છે? તો કે ના. મેં એને પૂછ્યું તું આઈએમએ નો મેમ્બર છે? તો કે ના. એટલે ત્યારે મને ખબર પડી કે જો આ વ્યક્તિ આઈએપી કે આઈએમએ નો મેમ્બર હોત તો કદાચ એને એની હોસ્પિટલ વેચવા ન કરવી પડે, કે એને સપોર્ટ મળી રહ્યો હતો. એટલે એસોસિએશનની એક તાકાત છે. ગઈકાલે ભાવનગરમાં 2 જગ્યાએ ઇન્સિડન્સ બન્યું ફાયર, એમાં એક આપણી હોસ્પિટલ હતી. હરદેવભાઈ ક્વિક એક્શન લીધી અને ફોર્ચ્યુનેટલી કોઈ મિસહેપ ના થયું અને સિચ્યુએશન વેર મેનેજ્ડ. અને ફાયર ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને જે હોસ્પિટલમાં ફાયર સેફટીનો જે કાંઈ ગેપ છે એ આપણે ફૂલફિલ કરવાનો આઈએમના માધ્યમથી પ્રયત્ન કર્યો. તો ધીસ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ એસોસિએશન્સ. ભૂતકાળમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના પણ ઘણા બધા ઇસ્યુઝ હતા, જે હરદેવભાઈએ વાત કરી ત્યારે.
અને ઘણી વખત નાની નાની વસ્તુઓ માટે ઇસ્યુ લિંગરિંગ થતા હોય છે. તો એ વખતે ચિન્મયભાઈ, હું, હરદેવભાઈ કુવાડિયા સાહેબ, કાનાણી સાહેબે ખૂબ સરસ લાયઝનિંગ કરીને ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓથોરિટીને સાથે સંકલન કરીને એમને પ્રશ્નો સમજાવીને અમે એ પ્રશ્ન સોલ્વ કર્યો. ઇટ વોઝ વેરી ટ્રિકી બટ ઇટ વોઝ સોલ્વ બીકોઝ ઓફ ધ સ્ટ્રેન્થ એન્ડ યુનિટી. તમે લોકો જ્યારે પાસ થઈને બહાર પડશો ત્યારે તમને નાના નાના પ્રશ્નો આવશે. આવડા જેવું છે, પાણીમાં પડો પછી ખબર પડે કે કેટલી કેટલી તરવાની કળા હોય, કેમ તરાય, કેમ ડૂબી જવાય ને કયા પ્રશ્નો થાય. So in that case, in all adversities, IMA will come for your help. Of course, medico-legal protections છે, indemnity insurance છે, જે બીજી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ એજન્સીની સરખામણીએ જે અરજીભાઈ કીધું એમ ઇન્ડેમનિટી ખૂબ સારી છે. તમે એનો પણ બેનિફિટ લેજો, કારણ કે મેડિકો-લીગલ ઇસ્યુઝ ઘણા બહુ વધી ગયા છે. ડે સેલિબ્રેશન અમે કરીએ છીએ, સ્પોર્ટ્સ વીકની સરસ ઉજવણી છે. હરદેવભાઈ આવ્યા પછી બહુ સરસ ઇનોવેશન છે. આ વખતે IMA પ્રીમિયર લીગ પણ 19 2 દિવસ પછી થવા જઈ રહી છે. હાયર સેફ્ટી પર આપણે કામ કરીએ છીએ, થેન્ક્સ ટુ ચિન્મયભાઈ કે જેણે મને સર્ટીમાં ફાયરનો રોલ બનાવ્યો ને હવે અલગ અલગ લેવલે પણ એ જ્યાં પણ કંઈ અમારો એક્સપિરિયન્સ છે અમે શેર કરીને સ્ટ્રેન્થ કરીએ છીએ. આવો ગામ છે સ્કીમમાં ભાવનગરે ખૂબ સારું પરફોર્મ કર્યું કાનાણી સાહેબની લીડરશીપમાં, અને ભાવનગરને બેસ્ટ બ્રાન્ચ તરીકે અલગ અલગ કેટેગરીમાં આપને એવોર્ડ પણ રિસીવ થયો છે. IMAની પોતાનું ન્યૂઝ બુલેટિન પણ છે, IMAની પોતાની જર્નલ ક્લબ પણ છે. મેડમ નેશનલ લેવલ સુધી સરસ મજાના કલ્ચરલ પ્રોગ્રામમાં જઈ રહ્યા છે. એટલે એવું નથી કે નકરું ભણપણ જ કરવાનું. તમારા ઇન્ટરેસ્ટનું તમે જે વિચારો કે ભાઈ મારે આ રસ છે એ તમને IMA માંથી મળશે. IMA is everything under one roof for the doctors. IMA is the association, best elite association by the doctors for the doctors. જેમ જેમ તમે આવશો એમ ચોક્કસ તમને એનો ફાયદો ખબર પડશે. અને રાજનભાઈ બહુ સરસ કીધું મેટ્રિમોનિયલ, કારણ કે આપણે ભણવામાં ઘણી વખત રહી જાય છે લગ્ન કરવાનું. તો આ મેટ્રિમોનિયલ પોર્ટલ જે એડ કર્યું છે, કોકને માનો કે વાર લાગતી તો કદાચ આ પોર્ટલ વિશ્વ દેશવ્યાપી બને અને એનો પણ બધા ડોક્ટર લાભ લઈ શકે એવું આપણે અપેક્ષા રાખીએ. અને છેલ્લે વી આર મચ કેલ્ક્યુલેટિવ. હરદેવભાઈ કીધું 25% ડિસ્કાઉન્ટ છે. હવે ગણતરી કરી કે 14,500 એટલી બધી ફી છે, પણ સામે તમારા સ્ટાઇપન્ડ પણ રેસિડેન્સીમાં ઘણા સારા, ઇન્ટર્ન્સમાં પણ ઘણા સારા છે. બરાબર, અમારા ફેકલ્ટી જે છે એનો સેલેરી સ્કેલ પણ સારો છે અને પ્રાઇવેટ પ્રેક્ટિશનર પણ સારું કમાય છે. સો ફાઇનાન્સ ઇઝ નોટ ધ બર્ડન. 14,500 ઇઝ વેરી નોમિનલ ચાર્જ. ભાગ્યા 12 કરો, બરાબર, તો 1200 રૂપિયા પર મંથ આવે, એટલે ભાગ્યા 30 કરો તો રોજના ફક્ત 40 રૂપિયા આવે. એ બી 1 વર્ષ માટે, અને તમને લાઈફ ટાઈમ મેમ્બરશિપ મળશે. સો ડોન્ટ ગો ઇન ધ મેથ્સ એન્ડ કેલ્ક્યુલેશન. ધીસ ઇઝ ધ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. જે ડ્રાઈવ ચાલે છે, તો ઓન બિહાફ ઓફ હોલ અવર ટીમ, અવર પ્રેસિડેન્ટ ભાવનગર, અવર પ્રેસિડેન્ટ ગુજરાત એન્ડ નેશનલ પ્રેસિડેન્ટ એન્ડ અવર હોલ ટીમ, આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે આજનો જે પર્પસ છે એ તમને લોકોને મોટિવેટ કરવાનો છે. અહીંયા ઉપસ્થિત દરેક લોકો IMA ના મેમ્બર બને અને લગભગ 20-25 જેવી સ્ટ્રેન્થ છે, બરાબર. તો તમે લોકો એક વ્યક્તિ બીજા 2 લોકોને મેમ્બર્સ બનાવો. તમારા 2 મિત્રો ખાસ કે જેનાથી તમે બહુ નજીક છો, બરાબર, તો 25 75 થી 100 જેવી મેમ્બરશિપ અમને મળે તો મને લાગે છે કે આજનો જે સમય અને આપણે આ એક ઓર્ગેનાઇઝ કર્યું છે એ સાર્થક ગણાશે. આઈ થિંક આઈ ટેક ધ 3 minutes. થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ટાઈમ.